અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 13માં જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે આ છેલ્લા વર્ષમાં 5મી વખત ભૂવો પડ્યો છે। ગઈ વખત તો 22 ફૂટ જેટલો ઊંડો આખી 4 વ્હીલ ગાડી અંદર જતી રહેલી આ જ જગ્યા પર, અને એના પછી 4 વખત પડ્યો। આજે ફરીથી 5મી વખત 5 થી 5.5 ફૂટ જેટલો મોટો ભૂવો પડી ગયો છે। સમજી શકો છો કે વગર વરસાદે આવી પરિસ્થિતિ છે, આવી હાલત ઊભી થાય છે। એનો અર્થ એવો થાય છે કે એકવાર ભૂવો પડે એટલે તમે કોઈ ઇજારદારને કામ આપી દો, પછી ઇજારદાર આવીને પાણીની લાઈન અંદર તૂટી ગઈ હોય એ રિપેર કરે, પછી વરસાદી ગટર તૂટી ગયેલી હોય એનું કામ કરે, રોડા ચારું નાખવામાં આવે, ગ્રાઉટિંગ કરવામાં આવે, ઉપર ડાંબર નાખવામાં આવે। એટલે એક વખત ભૂવો પડે એટલે કોર્પોરેશનને 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચો થાય। એવું 5-5 વખત એક જ જગ્યા પર ભૂવો પડે એનો અર્થ એવો થાય છે કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવતી, સંકલનના અભાવના લીધે આવી પરિસ્થિતિ ઊભી થાય છે। એટલે હવે એવું કામગીરી કરવામાં આવે। નવા કમિશનરશ્રી આવે છે, એમને ખાસ કરીને રજૂઆત કરીશું કે સાહેબ, જે અધિકારીઓ છે એમનામાં સંકલન ન હોવાના લીધે વડોદરા શહેરમાં ઠેર જગ્યાએ વગર વરસાદે આવા ભૂવા પડતા હોય તો વરસાદમાં શું હાલત થશે વડોદરા શહેરની, અમારા વિસ્તારની, એનું ખાસ ધ્યાન રાખીને યોગ્ય રીતે હવે જે કામગીરી કરવામાં આવે, વહેલી તકે સારી કામગીરી કરવામાં આવે, ફરી આવો ભૂવો અમારા વિસ્તારમાં ના પડે, અમારા વિસ્તારના લોકોને કે વડોદરા શહેરના કોઈ પણ નાગરિકને કોઈ નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને સારી રીતે કામગીરી કરો, એવી અમારી માગણી છે।